બનાસકાંઠા જિલ્લાના કાંકરેજના થરામાં મુસ્લિમ બિરાદરો દ્વારા તાજિયા જુલુસ નીકાળવામાં આવ્યું। મુસ્લિમ ધર્મના રમઝાન ઈદ અને આનંદ અને ઉલ્લાસનો તહેવાર છે, જ્યારે મોહરમ એ હઝરત ઇમામ હુસેન અને તેમના અન્ય 72 સાથીઓ કરબલામાં મેદાનમાં શહીદી વહોરી હતી, તેથી મોહરમ એ શોકનો દિવસ છે। આમ મુસ્લિમ ધર્મની વાત કરીએ તો મોહરમ એ મુસ્લિમ ધર્મનો પહેલો મહિનો કહેવાય છે। મોહરમ મહિનાના ચાંદ દેખાતા જ મુસ્લિમ ધર્મના લોકો પોતાના શહેરમાં ઇમામ હુસેન ચોકમાં હોય કે અન્ય કોઈ પણ મસ્જિદ હોય ત્યાં પણ 10 દિવસ સુધી મિલાદના પ્રોગ્રામ રાખવામાં આવતા હોય છે। આમ કરબલા અને ઇમામ હુસેનની શહીદીની ઇતિહાસનું બયાન કરવામાં આવતું હોય છે કે કરબલાની મહાન દુઃખદ ઘટનાથી લગભગ 1400 વર્ષ પહેલા બની હતી। હઝરત ઇમામ હુસેન પોતાના 72 સાથીઓ સાથે શહાદત સ્વીકારી લીધી હતી। ગત 1400 વર્ષથી આજ દિન સુધી કરબલાની ઘટનાનું મહત્વ છે, કારણ કે માત્ર ઇસ્લામી આલમમાં જ નહીં બલકે કોઈ પણ અકીદાથી સંબંધિત તે વ્યક્તિ જે અત્યાચારોની વિરુદ્ધની સચ્ચાઈની સમર્થક છે તે હઝરત ઇમામ હુસેન તેમના સાથીઓ કુરબાનીઓ માનવીને આદર્ય અને સત્યનું ચિહ્ન સમજે છે। મોહરમ એ હઝરત ઇમામ હુસેન અને અન્ય કરબલાના શહીદોની સ્મૃતિમાં શોકનો દિવસ ગણવામાં આવે છે। આ દિવસે મુસ્લિમ કરબલાની યાદમાં ઉપવાસ રાખે છે। તેઓ ઠંડુ પીણું, શરબત, દૂધની ખાનગી વાનગીઓ બનાવી દાનનું કાર્ય કરી પુણ્ય કરે છે। આમ કાંકરેજના થરામાં મોહરમની 9મી રાત્રે પણ થરા શહેરમાં તાજિયા નીકાળવામાં આવે છે। આમ 10મા દિવસે પણ બપોરે 2 થી 3 વાગ્યાના સમય થરા શહેરમાં તાજિયા જુલુસ નીકળવામાં આવે છે। ત્યારે દરેક ધર્મના લોકો તાજિયા જુલુસ જોવા નીકળે છે અને લોકોની માન્યતા પ્રમાણે ઘણા લોકો તાજિયા નીચેથી નીકળતા હોય છે। આમ બપોરે 3 વાગ્યાની આસપાસ સિપાહીવાસથી તાજિયા જુલુસ નીકળવામાં આવ્યું હતું, જેમાં યા હુસેનના નારા બોલાવી થરા હાઈસ્કૂલ રોડથી, થરા બજારથી, નગરપાલિકા રોડ, ઝાપટપુરાથી, જૈન શેરી, થરા દરબારગઢથી, તેરવાડિયાવાસ ચોકથી નીચ સ્થાને આવી તાજિયા પર પાણી છાંટી વિસર્જન કરવામાં આવ્યું। બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગોર।